ભુજની જનરલ હોસ્પિટલમાં બ્લડની અછત થતા પસ્તી ગ્રુપ દ્વારા ભુજની જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરીને લોકો રક્તદાનનું મહત્વ સમજે અને રક્તદાન દ્વારા કોઈને ઉપયોગી થઈ શકાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં બ્લડ બેંકોમાં રક્તની અછત સર્જાતી હોય છે, ત્યારે આ રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના અનુસંધાને ભુજ ખાતે પસ્તી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રુપના સદસ્યોએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું। આજે અમને જનરલ હોસ્પિટલમાંથી રવિવારે રાત્રે ફોન આવેલો કે ભાઈ ઇમરજન્સીમાં તમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો, કારણ કે અત્યારે બ્લડની બહુ અછત છે। ઉનાળાના સમય દરમિયાન હંમેશા બધી જગ્યાએ બ્લડની શોર્ટેજ હોય છે, એના કારણે અમને આ તાત્કાલિક કહેવામાં આવ્યું, એના અનુસંધાને અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। એટલે અમે તો અત્યારે અમારું જે સિસ્ટમ હોય છે પ્રચાર અભિયાન જે પ્રમાણે અમે કરીએ એ તો અમે નથી કરી શક્યા, અને અમને એવી આશા છે કે 50 લોકોને રક્તદાન કેમ્પ સુધી અમે લાવવામાં સફળ રહેશું અને રક્તદાન એટલા લોકો કરશે એવો વિશ્વાસ છે। આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે એ પસ્તી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, અને હમણાં ઉનાળાની સિઝનને લીધે જે થોડી ઘણી રક્તની અછત સર્જાય છે, લગભગ બધી જગ્યાએ સર્જાય છે, એટલે એમાં અમને થોડુંક રક્તદાનની વધારે જરૂર પડે છે। નહીંતર પછી શું થાય કે પેશન્ટને આપણે કહેવું પડે કે તમારા સગાવાલાને શોધી આવો કે એવી રીતે મેનેજ કરવું પડે, ને જે દર્દી આમે દુઃખી હોય એને પેલું વધારે દુઃખી કરવા જેવી વસ્તુ છે। જો વોલેન્ટરી આપણને રક્તદાન મળી રહેતું હોય તો દર્દીઓને એટલી તકલીફ ઓછી પડે। વાત કરીએ 1 મહિનામાં કેટલા બ્લડની ખપત થાય છે અહીંયા? આપણી પાસે લગભગ 400 થી 450 બેગની જરૂર પડે છે 1 મહિનામાં। ઘણા લોકો રક્તદાન કરવા માટે મૂંઝવણ અનુભવતા હોય છે, ડર અનુભવતા હોય છે, એવા લોકોને શું કહેશો જેથી કરીને રક્તદાન કરવા માટે આગળ આવે? રક્તદાન એવી વસ્તુ છે કે જેને મળે છે એને લાભ થાય છે, અને જે આપે છે એને કોઈ નુકસાન નથી થતું। એટલે આ એવું સૌથી સેફ દાન છે, સૌથી સારું દાન છે કે તમારું કંઈ જતું નથી પણ સામેવાળાને લાભ થાય છે। ને રક્તદાન કર્યા પછી જે લોકોને એમ હોય છે કે નબળાઈ આવી જશે કે વીકનેસ આવી જાય છે, તો એ સાવ ખોટી માન્યતા છે, કેમ કે તમે રક્તદાન કરો તો એના પછી લગભગ 24 કલાકમાં તો એટલું ને એટલું તમારો જે વોલ્યુમ કહેવાય લોહીનું એટલું ફરીથી બની જાય, ને જે હિમોગ્લોબિનમાં કે થોડો ઘણો ફરક પડ્યો હોય તો એ લગભગ 15 દિવસમાં કવર થઈ જાય। ને યુઝ્યુઅલી અમે એવી સલાહ આપીએ કે તમે એકવાર રક્તદાન કરો તો એના પછી 3 મહિના સુધી ના કરો ભાઈઓ માટે, ને બહેનો માટે 4 મહિના સુધી ના કરે। એટલે સેફ સમયગાળો છે કે જેને લીધે રક્તદાતાને કોઈ તકલીફ ના પડે।